હેલો દોસ્તો, નમસ્કાર. તમારું બધાનું સ્વાગત છે આપણા બ્લોગમાં. તો આપણે વરસાદનું મેદાન જોવા આવી ગયા હતા. તો જોઈ લો, આ બધું આપણે વરસાદના કારણે આપણે જો ગાડી અંદર લાવીને છે કે જો એ પડી છે જુઓ. આ બધું જો વરસાદના કારણે સમાજમાં થઈ ગયું છે જોરદાર ચોકલેટી જેવો. જો અત્યારે હલાય એવું નથી, જ્યાં માણ કરીને આપણે એમ થાય કે જો મોટું જુનાગઢ બાજુ હાલ્યા ગયા હોય એવું લાગે પરિસ્થિતિને કારણે. જો આમાં એક પગ લેપસ્યો હોય ને તોય જોયા જેવું થઈ જાય છે ને. એક નંબર ચોકલેટી માવા બોલાય મસાલા કેન્ડી જેવો ગારો. જો આમ જોઈ લો, આગળ આપણા બે મિત્રો ઊભા છે જો હાલ્યા જાય. મોટા ઇન્ફેક્શન ઓલા કહેવાય ને એની જેમ. હજી તો યાર લાલા શરૂ કર્યું છે. હજી તો તમે આગળ તો જુઓ, જમાવટ ન પાડી દે તો કાંઈ નહીં. જોઈ લો મેદાનનો એન્ટ્રન્સ તમે જોઈ લો. હવે અહીંયા સુધી પહોંચી ગયા ત્યાં ભગવાન ભળી ગયા. ઘડીક તો એમ થઈ ગયું આ સંઘ દુવાર ક્યાં પોગે તો સારું, નકર નોય પોગે. આ પ્રકૃતિનું તમે યાર જરીક તમે આમ જોવો ને આમ તો તમને આમ અદ્ભુત થઈ જાય એમ. આ કુદરતીનું જોવો તમે આમ જો છે ને, ગારા વિથ પ્રકૃતિ જેમ કે નેચર. ઓહો જોઈ લો, વોટર ભરેલા છે ખાળિયામાં. એક નંબર પાણી છે જુઓ. નાવા પડ્યા હોય તો જો ચોકલેટીવાળા થઈને જ બહાર આવો તમે. જોઈ લો છે ને, આવું છે ભાઈ આપણું પરવાળાનું ગામ. જોવો જમાવટ પાડી દેવો, પણ આમ ઘડીક તો આમ સાપુતારા જેવી જ ફિલિંગ આવવા દેવો. આજે તો તમને બધા વ્યુઅર્સ નામ જો પ્રકૃતિના ખોળે લઈને આવવાનું મન થઈ ગયું. એટલે જોવો તમે છે ને, એ આ ચપ્પલમાં જો ગારો છે ને ઉખડતા 3 કલાક જેવું થાય. એટલે જ ગાડી લઈને આપણે આવ્યા નથી, માંડ પહોંચીએ અહીંયા. જો તમને બધાને આમ જો પ્રકૃતિના આમ દર્શન જ એવા કાં આનંદ આમ જો જમાવટ જ પાડી દેવાની. જામો કામો જેઠિયો કરવાનું છે. જોઈ લ્યો મોસમ સુહાના મોસમ દેખો. જુઓ કેટલો મસ્ત વ્યૂ આવે અમારા મેદાનનો વિથ પોદળા. જોઈ લ્યો છે ને જમાવટ. આવી જમાવટ છે ને બાપુ આમ જો પરવાળા સિવાય ક્યાંય ન મળે હો તમને. ભાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ, ક્રિકેટ પીચ એ દેખો. અત્યારે તો બધું બંધ છે, હમણાં કોઈ રમવાવાળું છે નહીં સમાજમાં. હવે દિવાળી આવે ત્યારે બહુ જમાવટ પડી છે અહીંયા. પછી તમે બધા આવજો જોવા, રમવા છે. જોઈ લો દિવાળીની તૈયારી. કોઈને પણ મેચ નાખ્યું હોય આ ભાઈ સામું તો સંપર્ક સાધવો યુટ્યુબમાં કોમેન્ટ મારીને ઓપનમાં. બરાબર, આ જ મેદાન, આ ભાઈ પોતે રમવાવાળા. એક નંબર જોઈ લો ગૌ માતા, ગાયો, આ બધું યાર છે ને જોરદાર છે. જુઓ તો ભલે દોસ્તો મળીએ પછી આના પછીના વ્લોગમાં. તો હવે જવું પડશે ઘરે, અને હવે નીકળી ગઈ છે ઘરે જવા. જોઈ લો બરોબર. બાપા સીતારામ, જય હિન્દ, જય ભારત. ભલે હાલો, રામે રામ.